ગુર્જર ગર્જનાના વાચક મિત્રો, 4 દિવસ પહેલા આણંદની પ્રસિદ્ધ તુલસી ટોકીઝ વિશે અમે એક એપિસોડ મૂક્યો. તેને અપ્રતિમ સફળતા મળી. 1.5 લાખથી વધુ દર્શક મિત્રો તમે તેને જોયો અને વખાણ્યો. એ જ વખતે અમે ભાગ 2 બનાવીને તૈયાર રાખ્યો હતો. ઘણા દર્શક મિત્રોએ છાયા ટોકીઝ હતું નામ, છાયા ટોકીઝ નામ હતું, છાયા ટોકીઝ નામ હતું તેવું લખીને મોકલ્યું. ચોક્કસ દોસ્તો, તેનું નામ છાયા ટોકીઝ જ હતું. તેમાંથી તે તુલસી બની એની એક રસપ્રદ ગાથા હતી. એ ગાથા જણાવવા માટે અમે એ નામ તે વખતે ઉચ્ચાર્યું નહોતું. આજથી 40 વર્ષ પહેલાં 1976માં બોરસદ તાલુકાના ખડોલ ગામના પૂનમભાઈ છબાભાઈ પટેલે આણંદ ગરનાળા પાસે કેરાકેનની બાજુમાં રમણભાઈ નરસિંહભાઈ દલવાડીની એક જમીન હતી. એ જમીન ખરીદી. તેની બાજુમાં એક કબ્રસ્તાન હતું. એમરી હોસ્પિટલમાં રાજ્યભરમાંથી લોકો આવે અને કોઈ અનનોન પેશન્ટ મૃત્યુ પામે અથવા કોઈ બાળક મૃત્યુ પામે તો ત્યાં તેને દફન કરવામાં આવતા હતા. આ જગ્યા ત્યારે ઉજ્જડ અને વેરાન હતી. પૂનમભાઈએ આ જગ્યા ખરીદી. તેમણે જ પૈસા લગાવ્યા અને તેમણે જ છાયા ટોકીઝનું નિર્માણ કર્યું. અમદાવાદના આર્કિટેક્ટ PM પટેલ કે જેઓ ત્યારે બહુ જાણીતા હતા અને થિયેટરો રાજ્યભરમાં બનાવતા હતા, તેમને રાખવામાં આવ્યા. તેમણે ડિઝાઇન બનાવી અને તે ડિઝાઇન ઉપર 60 ફૂટના પડદાવાળી 971 બેઠક ધરાવતી છાયા ટોકીઝનું નિર્માણ થયું. 15 ઓગસ્ટ 1978ના રોજ થિયેટર બનીને તૈયાર થયું. પ્રથમ પિક્ચર આવ્યું 16 સજા શણગાર. દોસ્તો, એ પહેલાં એક પ્રજાપતિ યુવાન નાનજીભાઈ તેમનું નામ, થિયેટર બનતી ત્યારે તેઓ ત્યાં કામ કરતા હતા. આગલા દિવસની રાત્રે તેમણે અમિતાભનું ગોપી ટોકીઝમાં ખૂન પસીના પિક્ચર જોયું. એ પિક્ચરમાં અમિતાભ બચ્ચન રેખાને વાઘથી બચાવવા ટ્રક ઉપરથી કૂદે છે અને રોડ ઉપર આવી જાય છે. એ સીન નાનજીભાઈના મગજમાં ઘર કરી ગયો. તેઓ અમિતાભ જેવા વાળ વળાતા, તેમની જેમ બોલતા, ચાલતા અને કામ પણ એ જ સ્ટાઇલથી કરતા. તેમને કામ કરતી વખતે બપોરે એવું લાગ્યું કે હું પાલક ઉપરથી કૂદું અમિતાભની જેમ. અને દોસ્તો, તેમણે છલાંગ લગાવી. કમનસીબે પગે ફ્રેક્ચર થઈ ગયું. 3 મહિના તેઓ કામ કરી શક્યા નહીં અને તેમને પગમાં સળિયો નાખવો પડ્યો અને આખી જિંદગી એ વેદના તેમણે વેઠવી પડી. આવા ઘણા અનગણિત કિસ્સા છાયા ટોકીઝ અને તુલસી ટોકીઝમાં સમાયેલા છે. પૂનમભાઈએ 2 વર્ષ ચલાવી થિયેટર. ત્યાર પછી તેમણે વિનુભાઈ વ્રજલાલ પટેલને આ થિયેટર વેચવાનું નક્કી કર્યું. વિનુભાઈની સાથે તેમના ભાઈ અશ્વિનભાઈ પટેલે પણ આ થિયેટર લીધી. થિયેટર જ્યારે બનતી હતી ત્યારે ઓળના અરવિંદભાઈ રણછોડભાઈ પટેલ જેઓ એક સાહસિક વ્યક્તિ હતા, તેમણે છાયા ટોકીઝનું ફેબ્રિકેશનનું તમામ કામ કર્યું હતું. તેમણે આ લોકોને જરૂર પડતા 2 લાખ ઉછીના આપ્યા. વિનુભાઈએ ત્યાર પછી આ રકમ ચૂકવી શક્યા નહીં એટલે બંને ભાઈઓએ અરવિંદભાઈને 10 પૈસાના ભાગીદાર બનાવ્યા. આમ અરવિંદભાઈ થિયેટરમાં પ્રવેશ્યા. ત્યાર પછી સારા પિક્ચરો આવ્યા, પરંતુ કોઈક કારણોસર તેમને નાણાકીય ભીડ આવી એટલે તેમણે નક્કી કર્યું આપણે હવે ટોકીઝ વેચી દઈએ. નક્કી એવું થયું કે આ થિયેટર 18 લાખમાં વેચવી. બંને ભાઈઓએ અરવિંદભાઈ આગળ વાત કરી. અરવિંદભાઈ સાહસિક હતા. તેમણે કહ્યું ઓકે ડન, હું ખરીદી લઈશ. શરત એવી થઈ કે 20 દિવસમાં તમારે પૈસા આપી દેવા અને જો નહીં ચૂકવો તો બીજી વ્યક્તિને આપી દેવામાં આવશે અને તમારા જે નાણાં છે તે અમારી ફુરસતે આપીશું. આ વાત અરવિંદભાઈએ પોતાના ભાઈ નટુભાઈ રણછોડભાઈ પટેલને કરી. ત્યાર પછી ગોપાલભાઈ રમણભાઈ, એકદમ યુવાન, જેને આપણે વિજયભાઈના નામથી ઓળખીએ છીએ અને હાલમાં તે જ હયાત છે, તેમને વાત કરી. તેઓ તૈયાર થઈ ગયા. ત્યાર પછી સાધુભાઈ શાંતિલાલ પટેલ, દાદુભાઈ શાંતિલાલ પટેલ અને શંકરભાઈ ઈશ્વરભાઈ પટેલ, આ બધા જ શાળા બનેવી હતા.
બે જ પરિવારના 6 લોકો હતા. તેઓ ભેગા થયા. અરવિંદભાઈને સત્તા આપવામાં આવી અને છાયા ટોકીઝ 18 લાખ રૂપિયામાં 19 એપ્રિલ 1982ના રોજ ખરીદવામાં આવી. ખરીદવામાં આવ્યા બાદ નડિયાદના તેમના કૌટુંબિક જ્યોતિષને આ લોકો મળ્યા. તેમને વાત કરી. તેમણે ટોકીઝના કમ્પાઉન્ડમાં નવચંડી યજ્ઞ રાખ્યો અને તેમણે કહ્યું, થિયેટરનું નામ બદલો. ર અથવા તો તુલસી નામ રાખો. ર ઉપરથી નામ રાખો કે તુલસી યાની કે ત ઉપરથી રાખો. પરિવાર સંમત થયું. તુલસી નામ સરસ છે એટલે તુલસી નામ રાખવામાં આવ્યું અને ટોકીજ બની તુલસી. નામ તુલસી નક્કી થયું અને 20 એપ્રિલ 1982ના રોજ અપના બલાલો પિક્ચરથી થિયેટરનો પુનઃપ્રારંભ થયો અને નામ બદલાયું તુલસી. આમ છાયામાંથી તુલસી ટોકીજ આ રીતે બની. ત્યાર પછી એકથી એક સારામાં સારા અને મજબૂત પિક્ચરો અહીંયા આવતા રહ્યા. જીતેન્દ્રના મોટાભાગના પિક્ચરો ફર્જ ઓર કાનૂન, તોફા, હિમ્મતવાલા, જ્યોતિ બને જ્વાલા એમ અગણિત પિક્ચરો અહીંયા આવ્યા. ત્યાર પછી ધર્મેન્દ્રના હકુમત, ગુલામી, એલાને જંગ, તહલકા આવતા રહ્યા. સની દેઓલનો યુગ આવ્યો, ત્રિદેવ આવ્યું, ક્રોધી આવ્યું એમ તેના પિક્ચરો પણ આવતા ગયા. સંજય દત્તનું સડક, સલમાન ખાનનું પહેલું પિક્ચર મેને પ્યાર કિયા, રાજ કપૂરનું મહત્વાકાંક્ષી પિક્ચર રામ તેરી ગંગા મેલી, મિથુનને સ્ટાર પદ અપાવનાર પિક્ચર પ્યાર ઝુકતા નહીં. આ બધા બ્લોકબસ્ટર પિક્ચરો આવ્યા. સમય સરતો ગયો. ગોપાલભાઈ અને અરવિંદભાઈની ટીમે જરૂર પડે સુધારા વધારા કરવાનું શરૂ કર્યું. 5 વખત થિયેટરને સુધારવામાં આવી અને તેને સારામાં સારી બનાવવામાં આવી. 1998માં દેશ રે જોયા દાદા પરદેશ રે જોયા ની પ્રિન્ટ વેચવા માટે ગોવિંદભાઈ પટેલ આણંદ આવ્યા. સૌ પ્રથમ તેમણે લક્ષ્મી ટોકીજનો સંપર્ક સાધ્યો. ત્યાં વાત ન બની એટલે ગોપી ટોકીજનો સંપર્ક સાધવામાં આવ્યો. ગોપી ટોકીજ મહેન્દ્રભાઈ કાકા મંજૂર થઈ ગયા. તેમણે પ્રિન્ટ લેવાની હા પાડી. ગોવિંદભાઈ પાછા જતા હતા ત્યાં જ તુલસીમાંથી ફોન ગયો અને વધારે પૈસા આપવામાં આવ્યા. તેઓ મંજૂર થઈ ગયા અને તેમણે તુલસી ટોકીજને દેશ રે જોયા દાદા પરદેશ રે જોયા પ્રિન્ટ આપી. તે વખતે તેમણે 75,000 રૂપિયા એડવાન્સ આપી દીધા અને આ પિક્ચર તુલસી ટોકીજમાં આવ્યું અને 19 વીક ચાલ્યું. દોસ્તો, મેં ગોપાલભાઈને અને તેમની ટીમને પૂછ્યું, તમે ગુજરાતી પિક્ચરો કેમ નહોતા લાવતા? ત્યારે તેમણે કહ્યું, આ થિયેટર ઘણી મોટી હતી. સીટો તુલસી બનાવવામાં આવી ત્યારે હાલોલની વિજય જ્યોત કંપનીમાંથી બનાવવામાં આવી, જે એરોપ્લેનની સીટો બનાવતી હતી. સારામાં સારી પુશબેક ચેર હતી અને એકદમ સસ્તામાં ગુજરાતી પિક્ચર રાખીએ એટલે તમામ પ્રજા આવી જાય. થિયેટરનો જે લુક હતો, થિયેટરની જે શાન હતી એ બદલાઈ જાય અને બગડે અને એવું ન થાય તેટલા માટે અમારે ગુજરાતી પિક્ચરથી દૂર રહેવું જ પડ્યું હતું. દેશ રે જોયા દાદા પરદેશ રે જોયા પછી અમારે થિયેટર એટલી ગંદી થઈ ચૂકી હતી, અમારે તેને દોવડાવવી પડી હતી. એટલે ક્રીમ ઓડિયન્સ અને હિન્દી પિક્ચરના ઓડિયન્સને ધ્યાનમાં રાખીને અમે ગુજરાતી પિક્ચર નહોતા લાવતા. બાકી અમને પણ ઈચ્છા થતી, પરંતુ થિયેટર એટલી મોટી હતી તેના કારણે એ શક્ય નહોતું બનતું. ત્યાર પછી 2000ની સાલ આવી. શાહરૂખ ખાનનું એક પિક્ચર આવવાનું હતું. તેના માટે બધા જ ડિસ્ટ્રીબ્યુટરોએ તેમને બોલાવ્યા. ગોપાલભાઈ પણ ગયા, પરંતુ રાકેશ રોશને તેમને કહ્યું, મેં તમને કોયલા આપ્યું હતું, તમે દિલ તો હિન્દુસ્તાની હે શાહરૂખના પિક્ચર ના ખરીદશો, કહો ના પ્યાર હે ખરીદો. ગોપાલભાઈ થોડા અસમંજસમાં પડ્યા. તેમણે પોતાના મામાને વાત કરી. મામાએ કહ્યું, કંઈ વાંધો નહીં, રાકેશ રોશને કહ્યું છે પિક્ચર ઉઠાવો. અને એમણે કહો ના પ્યાર હે પિક્ચર ઉઠાવ્યું. ઋત્વિક રોશનનું આ પહેલા પિક્ચરે તહલકો મચાવ્યો અને 2001ની સાલમાં એ સૌથી બેસ્ટ પિક્ચર જાહેર થયું. તુલસીમાં એ પિક્ચરે બરાબર કમાયું. એ પહેલાં 1989માં સલમાન ખાનનું સૌપ્રથમ પિક્ચર કહો ના મેને પ્યાર કિયા પિક્ચર પ્રદર્શિત થયું. તે પણ તુલસીમાં આવ્યું હતું. એ પિક્ચરથી સલમાન એવો ઉડ્યો કે 2 વર્ષ તેનો જાદુ ચાલ્યો.
ત્યાર પછી તેનું બાગી અને કુરબાન આવ્યું અને આ પિક્ચરો પણ જબરજસ્ત ચાલ્યા. કુરબાન ગોપીમાં આવ્યું હતું અને બાગી તુલસીમાં આવ્યું હતું. સલમાનનો સિક્કો ચાલ્યો અને 2 વર્ષ તે બરોબર ચાલ્યો. ત્યાર પછી તૂટી ગયેલો સંજય દત્ત એનું પિક્ચર આવ્યું સડક, અને એ પિક્ચર એવું ચાલ્યું કે સંજય દત્તનો જમાનો પુનઃ ચાલુ થઈ ગયો. એ પિક્ચર આવ્યું હતું તુલસી ટોકીઝમાં. સડક સારામાં સારું ચાલ્યું અને સંજય દત્ત ઉચકાયો. ત્યાર પછી સંજય દત્તના 2 પિક્ચરો સાજન અને બીજું એક પિક્ચર આવ્યું, એ બંને ગોપીમાં આવ્યા અને બંને બરાબર ચાલ્યા. એ પિક્ચરનું નામ હતું ખલનાયક. તેનાથી સંજય દત્ત ટોચે ગયો, પરંતુ તેને જેલમાં જવું પડ્યું અને એનો કરિશ્મા ઘટી ગયો. ત્યાર પછી શાહરૂખનો યુગ શરૂ થયો. વર્ષ આવ્યું 1995. એનું પિક્ચર આવ્યું દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે. એ પિક્ચરથી શાહરૂખ સુપરસ્ટાર બન્યો. જોકે એ પિક્ચર તુલસીમાં નહોતું આવ્યું. એ પિક્ચર આવ્યું હતું લક્ષ્મી ટોકીઝમાં, પરંતુ ત્યારથી એનો સિક્કો ચાલ્યો અને અમિતાભનો સિક્કો ગગડવા લાગ્યો. દોસ્તો, તુલસી ટોકીઝે એટલા બધા રંગ રૂપ બદલ્યા કે તમે તેને ભૂલી ના શકો. તેણે અદ્ભુત સાઉન્ડ કર્યું, તેણે અદ્ભુત નવું પ્રોજેક્ટર લાવ્યું કે એક જ પ્રોજેક્ટરથી પ્રિન્ટ ચાલે. તેણે સારામાં સારો સાઉન્ડ લાવ્યો. આ સાઉન્ડ માટે તેમણે એક વખત એટલે કે 1986માં કર્મા પિક્ચર જે સુભાષભાઈએ બનાવ્યું હતું, યશરાજ ગુલશન રાયના બેનર હેઠળ કર્મા બન્યું હતું, એ પિક્ચર લાવવામાં આવ્યું. તેની અંદર દિલીપ કુમાર અનુપમ ખેરને લાફો મારે છે અને ત્યારે અનુપમ ખેર કહે છે ઇસ થપ્પડ કે ગુંજ તુમે સુનાઈ દેગી. અને એ વખતે જે થપ્પડ મારે છે ત્યારે આપણી દેશી ઢબના સાઉન્ડ સિસ્ટમો હતી, તેમાં તેમના એક કારીગરે સરસ સાઉન્ડ બેસાડી આપ્યો અને એ થપ્પડ ટ્રેડમાર્ક બની ગઈ. તુલસીમાં એ થપ્પડ જોવા માટે લોકો આવતા હતા. આવું જ તેમણે કોયલા પિક્ચર વખતે કર્યું હતું. કોયલા પિક્ચર 1998માં આવ્યું હતું. રાકેશ રોશને બનાવ્યું હતું. એ વખતે તેમણે DTS નામની એક અદ્ભુત સિસ્ટમ ખરીદી હતી. આણંદ અને ખેડા જિલ્લામાં ત્યારે DTS સિસ્ટમ કોઈ પણ થિયેટર પાસે નહોતી. આમ સારામાં સારી સિસ્ટમ લાવવાનું કામ પણ તુલસી ટોકીઝે કર્યું હતું. અને કોયલા પિક્ચર એટલું સક્સેસ નહોતું, તેમ છતાંય તુલસીમાં તે સરસ કમાયું હતું. આ ઉપરાંત કરીમ નામનું એક ફેલ પિક્ચર આવ્યું હતું. બધે એ પિક્ચર ફેલ ગયું, પણ તુલસીએ તેમાંથી નફો કર્યો હતો. ગોપાલભાઈ અને તેમની ટીમના માણસો ઘણી બધી વખત મુંબઈ જાય, ડિસ્ટ્રીબ્યુટરો સાથે મુલાકાત કરી અને મોં માગ્યા દામે તેઓ પ્રિન્ટ ખરીદી લાવતા હતા. અમિતાભના પિક્ચરો, યશરાજના પિક્ચરો, ગુલશન રાયના પિક્ચરો, રાજેશ્રી પ્રોડક્શનના પિક્ચરો અને અત્યંત મહત્વના CP ફિલ્મ્સ, કોઈ પણ ડિસ્ટ્રીબ્યુટર હોય તેના પિક્ચરો મોં માગ્યા દામ આપીને તુલસીના આ માલિકો ખરીદતા હતા અને અહીંયા લઈ આવતા હતા. તુલસી જ્યારે બરાબર ચાલતી ત્યારે શરૂઆતથી જ મેનેજર તરીકે મોટા હળદના જયેશભાઈ પટેલ હતા, જેઓ અત્યારે અમેરિકામાં છે. વિજયભાઈ ઉમેરે છે, અમારા ડોરકીપર અમારી શાન હતા. તેમણે ઈમાનદારીનું છોગું અમને અપાવ્યું હતું. ડોરકીપર તરીકે ત્યારે મણિભાઈ, રમણભાઈ, રમેશભાઈ, નટુભાઈ અને મોમીન ખાન હતા. શો છૂટે પછી આ લોકો તરત જ દરેક સીટે ફરે. કોઈનું પાકેટ, કોઈની થેલી, કોઈનું ચેન, કોઈ મહિલાની બુટ્ટી, કોઈના અગત્યના દસ્તાવેજો ભરેલી થેલી, કોઈની શાકભાજી કે કઈ વસ્તુવાળી થેલી પડી રહી હોય તરત જ લઈ લેવાની અને બુકિંગ ઓફિસમાં જમા કરાવવાની. ત્યાં આગળ ફોન સતત ચાલુ રહે. જો કોઈ પણ માણસ આવે, ઓળખાણ લઈ તેમને આપી દેવામાં આવતી. અમારા ડોરકીપરોના કારણે અમારી એક ઈમાનદારીની છબી બની હતી. એક વિદ્યાર્થી 9 થી 12ના શોમાં ખિસ્સામાં 40,000 રૂપિયા ફી લઈ પિક્ચર જોવા આવ્યો હતો. આ પિક્ચર બાલ્કનીમાં પડી. આ પિક્ચર જોતી વખતે તેના ખિસ્સામાંથી 40,000 રૂપિયા પડી ગયા. વિદ્યાર્થી રાત્રે 12:30 હોસ્ટેલમાં ગયો. તેને ખિસ્સામાં હાથ ગયો, તેને ખબર પડી મારા પૈસા ગયા. તે રડી પડ્યો. તેણે તાત્કાલિક હોસ્ટેલમાંથી જ તુલસી ટોકીઝમાં ફોન કર્યો. રાત્રિના 1 વાગ્યો હતો. સ્થાનિક ડોરકીપરે તેમને કહ્યું, મિત્ર ગભરાશ નહીં, કાલે સવારે 10:30 થી 11માં આવજે, અમારા મેનેજરને મળજે, તારા પૈસા મળી ગયા છે, ઓળખાણ લઈને આવજે, તને મળી જશે. એ વિદ્યાર્થી આવ્યો, સવારે ઓળખાણ આપી. હોસ્ટેલના વોર્ડનને પણ બોલાવવામાં આવ્યા. તેમણે સાબિતી આપી કે હા તે જ છે અને તેને પૈસા પાછા આપવામાં. એ વિદ્યાર્થી રડી પડ્યો અને પગે પડીને અહીંયાથી ગયો. તેના જેવા ઘણા લોકોની દુઆ અમને તુલસી ટોકીઝમાં અમારા ડોરકીપરોને કારણે મળી હતી. દોસ્તો, આ ઉપરાંત એક આડ વાત, તેમને ત્યાં એક કર્મચારી હતા, નટુભાઈ સનાભાઈ પરમાર. કોઈ કર્મચારી
સતત આણંદ નગરપાલિકામાં ચૂંટાયો હોય તો એ નટુભાઈ સનાભાઈ પરમાર હતા. નટુભાઈ અહીંયા પહેલેથી જ કામ કરતા, ઘણી વખત તેઓ બ્લેક પણ કરતા, વસંતભાઈની સાથે ત્યાં ઊભા રહેતા. તેઓ પરીખ ભવન નવાપુરા સ્કૂલની સામે જ રહે, એટલે તુલસી ટોકીને જ્યારે પણ જરૂર પડે તેઓ આવીને અડીખમ ઊભા રહે. નટુભાઈ અને તેમની ટીમ સતત થિયેટરમાં રહે, તેના કારણે થિયેટર માલિકોને પણ કોઈ ચિંતા રહી નહોતી. તેમનું 2021માં અવસાન થયું. તેઓ સતત 2 વખત ચૂંટાયા, 2005 અને 2010. આણંદ નગરપાલિકામાં તેઓ 2 વખત ચૂંટાયા હતા. આવા પણ તુલસીના કર્મચારીઓ હતા. ગોપાલભાઈ ઉમેરે છે, અમે જીત્યા, અમારે ત્યાં પિક્ચરો ચાલ્યા, એનું કારણ છે અમારા કર્મચારીઓ. એક કર્મચારીઓ ઈમાનદાર હતા. બ્લેક કરનારા માણસો બ્લેક કરે અને આવા કર્મચારીઓને પણ તેઓ પૂછતા હતા. ગોપાલભાઈ સ્પષ્ટ ઉમેરે છે, અમે સામે ચાલીને બ્લેક નહોતા કરાવતા, પરંતુ કર્મચારીઓને થોડું મળતર રહે, જે માણસો થિયેટરને સાચવે છે તેમને પણ મળતર રહે, તે માટે થોડી ઘણી ટિકિટો અમે બ્લેક કરનારને આપતા, તેઓ વેચે અને તેમાંથી આ કર્મચારીઓને પણ થોડું ઘણું આપતા. એ રીતે કર્મચારીઓનું પણ ગાળું ચલાવતા હતા અને બહુ જ બ્લેક થાય તો થોડો ઘણો હિસ્સો થિયેટર માલિકોને પણ તેઓ આપતા હતા. અને બ્લેકમાંથી જ ઘણા લોકોએ ઘર બનાવ્યા છે, તેમનું જીવન સારી રીતે ગયું છે, ઘણા લોકો પલવાયા પણ છે, ઘણા યુવાનોને રોજીરોટી પણ મળી છે. પરંતુ આ બધું જ 90 પછી ઘટતું ગયું અને ધીમે ધીમે પ્રવાહ પણ ઘટતો ગયો, જેના કારણે અમારે બધું જ બદલવું પડ્યું. છેલ્લે મલ્ટીપ્લેક્સ કર્યું, પરંતુ તે પણ અમારે ના છૂટકે બંધ કરવું પડ્યું. એનું કારણ હતું રાજ્ય સરકારની નીતિઓ. સિંગલ સ્ક્રીન થિયેટરને કોઈ પ્રિન્ટો પણ નહોતા આપતા, તેમની પર ટેક્સ પણ વધારે હતો, ઘણી બધી તકલીફ પડવા લાગી. એટલે મલ્ટીપ્લેક્સમાં ગયા, પરંતુ ત્યાં પણ હરીફાઈનો જબરજસ્ત સામનો કરવો પડ્યો. પહેલાં કરતાં વધારે ખરાબ હરીફાઈ હતી, કંપનીઓ આવી ગઈ હતી અને જીતવું અઘરું હતું. એટલે તુલસીને બિલકુલ બંધ કરી દેવામાં આવી અને તેના જે ભાગીદારો હતા 6, એ બધા ધીમે ધીમે મૃત્યુ પામતા ગયા. છેલ્લે નટુભાઈ પણ મે મહિનામાં અવસાન પામ્યા. અત્યારે તેમાંથી એકમાત્ર છે ગોપાલભાઈ ઉર્ફે વિજયભાઈ, જેઓ આણંદ પાલિકામાં 10 વર્ષ કાઉન્સિલર તરીકે રહ્યા હતા. આજે એકમાત્ર તેઓ હયાત છે અને તેમના નામે જ છેલ્લે તુલસી ચાલતી હતી. હાલમાં તો તુલસીની જગ્યાએ તેમના દીકરા મૃણાલે બનાવેલી ડિઝાઇન ઉપર ડીમાર્ટ બનાવ્યું છે અને તુલસી જેવી ચાલતી હતી, ડીમાર્ટ પણ એવું જ ચાલી રહ્યું છે. છાયામાંથી જ્યારે તુલસી ટોકીજ બની તે વખતે તેની સામે જે અત્યારે 4 મકાન છે તે નહોતા. ત્યાં આગળ માત્ર પાયા પૂરેલા હતા, એટલે ટિકિટ લઈને ત્યાં દર્શકો બેસતા હતા. આ ઉપરાંત મુખ્ય રસ્તા ઉપરથી કોઈ ટોકીજમાં આવતું નહોતું. મોટા ભાગે ટ્રેનમાં આવનારા લોકો ગોદી પાછળના માર્ગેથી જ આવતા હતા અને તેનો જ વધારેમાં વધારે ઉપયોગ થતો હતો. આ સિવાય વાહનો પાર્કિંગ માટે તુલસી થિયેટરમાં જગ્યા હતી, પરંતુ તેની બહાર એક જય અંબે નામનો પાન સેન્ટર ચાલતું હતું, જે અત્યારે પણ ચાલે છે. ત્યાં આગળ પણ થોડા ઘણા લોકો સાયકલો મૂકતા હતા, ત્યાં પણ એક પાર્કિંગનું સ્ટેન્ડ હતું. એ પણ તુલસી સાથે તેની પણ એક સ્મૃતિ જોડાઈ ગયેલી છે. તુલસી ટોકીજવાળો માર્ગ ત્યારે આટલો સારો નહોતો, એકદમ ખખડધજ જેવો માર્ગ હતો, સાદો સીધો માર્ગ બનાવાયેલો હતો અને લોકો ત્યાં પણ પાર્કિંગ કરી અને પિક્ચરમાં ચાલ્યા જતા હતા. જોકે પાર્કિંગની ક્ષમતા ઘણી મોટી હતી, એટલે કોઈ વાંધો આવતો નહોતો અને લોકોને પણ બીજા બધા કરતાં આ ટોકીજ ઘણી ગમતી હતી. આજે પણ લોકો તેને યાદ કરે છે. તેના આજુબાજુના વિસ્તારને તુલસી ટોકીજ વિસ્તાર કહેવામાં આવે છે. તુલસી કાંસ, તુલસી ગરનાળો, તુલસી ટોકીજ પાછળનો વિસ્તાર. તો એનું કારણ છે એ થિયેટરની પ્રસિદ્ધિ. આજે તો એ થિયેટરને તૂટી ગયે પણ 10 વર્ષ થયા છે, તેમ છતાંય તેનું નામ આજે પણ બોલાઈ રહ્યું છે અને ભવિષ્યમાં પણ બોલાતું રહેશે.